બધાને ભાવે છે દૂધ પીવાની ગમે છે. મોસ્ટ વેલકમ. આવ્યા છે એમનું નામ છે એ આપણે પછી તમને કહીશું, પણ આપણે એમને મેડમ નથી કહેવાનું. શું કહેવાનું છે? દીદી કહેજો. રહ્યું છે હવે બાકી. અને દૂધ બધાએ અહીંયા જ પી જવાનું છે. પહેલા પ્રાર્થના કરી લઈશું કે પહેલા દૂધ હા, જો ધીમેથી બોલો. ખુલ્લું જ છે બેટા. અને ખોલી આપું. કોઈનો દૂધ ઢોળાય ના હા. ખોલી આપો બેટા. મીઠું છે? દૂધ મીઠું છે? ખાંડ નાખી છે કે ભૂલી ગયા છે? નાખી છે. ચાલ ખોલ્યું. કોઈનો બાકી છે? રૂમાલ નથી લાવ્યા બધા? હાથથી આમ નહીં કરવાનું, આમ કરવાનું. આમ કરી શકો. ક્યાંય જાઓ રૂમાલ લઈને આવવાનો. હવે કોના તાકાત આવી જશે. ખતમ. વાહ ભાઈ વાહ. બધા દૂધ પીને બોટલ ત્યાં જ રહેવા દેજો અને ઢાંકણ ફીટ બંધ કરજો. ઉપરનું ઢાંકણું ફીટ બંધ કરજો બધા. મૂછો બની ભાઈ. જો મૂછો આવી. મૂછો આવી ગઈ. બધાની આવી ગઈ હે ને મૂછો. દૂધ વાળી મૂછો આવી ગઈ બધાને. બિલાડી કેવું દૂધ પીવે? નીચે ઢોળાય ના દૂધ. બધા પીને બોટલનું ઢાંકણ બરાબર ફિટ બંધ કરજો. એકદમ ફિટ. એકદમ ફિટ. સીન જોયો છે? કેવો પણ દેખાડે કેવો? દેખાડે કેવો? હવે સિંહ કોણ હોય? જંગલનો રાજા. એની સામે કોઈ પણ આવે તો શું કરે? આમાં શું હોય? પંજામાં શું હોય? અને દાંત કેવા હોય એના? તો વાર્તા સાંભળીશું આપણે. એ સિંહની જ વાર્તા છે, પણ એ સિંહનું નામ છે મદોદકટ. મદોદકટ સિંહની વાર્તા. એ જંગલ હોય છે. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. કોણ કોણ રહે જંગલમાં? પછી વાંદરો, પછી જીરાફ, કાચબો, ઘુવડ, સસલું, પછી હરણ, વાઘ. તો હા, બધા ઘણા બધા પ્રાણી રહેતા. ઊંટ,
ઊંટ રહે છે જંગલમાં? વિચાર કરવો પડશે. ઊંટ રહે જંગલમાં? આમાં દેખાયું મગર. તો તો એ જંગલમાં બધા પ્રાણીઓ રહેતા હોય છે. મગર પણ, ભેડિયો બધા જ રહે, શિયાળ પણ રહે, ગેંડો પણ રહે કે નહીં? હા, સાપ પણ રહે. તો એવી રીતે બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હોય છે. હવે આ મદોદકટ જે સિંહ હોય છે ને એ જંગલનો રાજા હોય છે અને એના સેવક હોય છે 3: ગેંડો, કાગડો અને શિયાળ. કેટલા સેવક હોય છે? 3. કોણ કોણ સેવક છે? ગેંડો, કાગડો અને શિયાળ. એ 3 મદોદકટ સિંહ જંગલમાં રોજ શિકાર કરે અને બધા ખાય અને આ 3 જણા રાજાની સેવા કરે. કોણ રાજા? સિંહ રાજાની સેવા કરે. હવે એક દિવસ મદોદકટ સિંહ એને તરસ લાગે છે પાણી પીવા માટે. તો એ ઝરણા પર જાય છે. ઝરણા પર જતો હોય છે ને તો ત્યાં સામેથી એ જુએ છે કે એક હાથી આવે છે. પણ એ હાથીને જોઈને શું લાગતું હશે ને? શું કરતું હશે? શું વિચાર કરશે? પહેલા તો દબોચવાનો વિચાર કરે. એક દિવસ આવી જ રીતે એના સેવકો સાથે જતો હોય છે. ત્યારે એને એક વિચિત્ર જાનવર દેખાય છે જેની પીઠ ઊંચી ઊંચી કુંડવાળી હોય છે, લાંબા લાંબા પગ, લાંબી લાંબી ડોક. એ જુએ છે કે આ કોણ પ્રાણી જંગલમાં આવી ગયું છે? આ કયું પ્રાણી છે? તો એના સેવકોને કહે છે કે જાઓ, જઈ આવો તો જોઈ આવો આ કયું પ્રાણી જંગલમાં ભૂલું પડ્યું છે. જોઈએ આગળ શું કે છે. આ લોકો તો જાય છે. એના સેવક કોણ કોણ હોય છે? ગેંડો, પછી હા, એ લોકો દોડતા દોડતા જાય છે અને જુએ છે કે આ કયું પ્રાણી છે, કોણ છે. એ પ્રાણી કે છે, પછી એને લઈને આવે છે રાજા પાસે. તો એ છે ઊંટ. કોણ હોય છે? ઊંટ હોય છે. તો મદોદકટ રાજા છે ને સિંહ રાજાને પૂછે છે કે અરે ઊંટ ભાઈ, તમે આ જંગલમાં કેમ ના ભૂલા પડ્યા? જંગલમાં તો ઊંટ હોય કોઈ દિવસ, તો તમે કેમ ભૂલા પડ્યા? તો ઊંટ કે છે, ઊંટનું નામ હોય છે પ્રથનક. શું હોય છે? પ્રથનક. તો એ કે છે કે અરે હું તો મારા ટોળા સાથે જઈ રહ્યો હતો, તો ટોળું આગળ જતું રહ્યું અને હું એકલો ભૂલો પડી ગયો. હવે મને રસ્તો જ નથી મળતો, તો હું જંગલમાં ખોવાઈ ગયો છું. તો હવે શું કરું? પેલા સેવક હોય છે ને એમને લાગે છે કે ચાલો ચાલો શિકાર મળી ગયો, આને મારી નાખીએ અને રાજા આપણે શિકાર કરી લઈએ અને ખાઈ લઈએ. પણ મદોદકટ રાજા શું કે છે? સિંહ રાજા કે ના, એ આપણી જંગલમાં આવ્યો છે તો એને હું ખાવાનું નથી. એ ઊંટને બોલાવે છે અને કહે છે કે જો તમે અહીંયા આરામથી રહો, હવે તમે શહેરની બાજુમાં જતા જ રહીને આ જંગલમાં રહો, પેટ ભરીને ઘાસ ખાઓ. હું તમને અભય વચન આપું છું, તમને જંગલમાં કોઈ ત્રાસ નહીં આપે, તમને જંગલમાં કોઈ મારશે પણ નહીં. તમે મારી સાથે રહેજો અને મજા કરજો. ઊંટને તો મજા પડી જાય છે. હવે એને રસ્તો તો યાદ નથી હોતો. જંગલમાં રહેવાનું, લીલાછમ ઝાડના પાન ખાવાના, લીલું લીલું ઘાસ ખાવાનું, ઝરણાનું મીઠું મીઠું પાણી પીવાનું. આહાહા, કેવી મજા! અહીંયા શહેરમાં તો ઘાસ મળે જ નહીં. ઝાડના પાન ખાવા મળે, સૂકું ઘાસ મળે, તો એને તો જંગલમાં રહેવાની મજા પડી ગઈ. હવે એક દિવસ શું થાય છે કે સિંહ રાજાને તરસ લાગે છે, એટલે એ ઝરણા પર જતો હોય છે પાણી પીવા માટે. પાણી પી લે છે અને જ્યારે પાછો ફરતો હોય છે ત્યારે સામેથી એક હાથી આવે છે. દમ દમ, હાથી ભાઈ તો જાડા, લાગે મોટા, આગળ ઝૂલે, લાંબી સૂંઢ, પાછળ લટકે હાથી ભાઈના સુપડા જેવા કાન,
પેટ મોટું કોઠી જેવું. હાથી ભાઈ તો ધમ ધમ ચાલે. પાતાળ પાણી કાઢે. પાતાળ પાણી ઊંડા. હાથીના પગમાં કુંડા. એક બાજુ સિંહ રાજા અને એક બાજુથી હાથી. હવે બંને સામસામે આવી જાય છે. હવે રસ્તો હોય છે સાંકડો. પહેલા કોણ જશે? હાથીભાઈ કહે છે કે ઓ સિંહ મહારાજ, મને જવા દો ને, તમે તો પાણી પી લીધું છે, મને બહુ તરસ લાગી છે, તો પહેલા હું જઉં અને પાણી પી લઉં, પછી તમે નીકળી જજો. પણ સિંહ મહારાજ તો કહે છે હું જંગલનો રાજા, હું પહેલા જઈશ, હું તને નહીં જવા દઉં. જો મારા રસ્તામાં આવી ગયો તો. હાથીભાઈ કહે છે અરે જવા દો ને, આવું શું કરું, મને બહુ તરસ લાગી છે. સિંહ મહારાજ કે ના, જરાય નહીં ને, રાજા હું છું, હું જ પહેલા જઈશ અહીંથી. સિંહ હાથીને પણ ગુસ્સો આવે છે. હાથી પણ તાકાતવાળો તો ખરો ને. બંનેની લડાઈ થાય છે, બંને ઝઘડો કરે છે અને હાથીનો વજ્ર સમાન જે સૂળ હોય છે ને, તમે જોયા છે હાથી દાંત જોયા છે કેવા હોય છે? તો એ સિંહ રાજાને વાગી જાય છે ઝઘડામાં અને એમને એક પગે લંગડા થઈ જાય છે. લંગડાતા એ પોતાના ગુફા સુધી પહોંચી જાય છે. પણ હવે પગ તો લંગડો થઈ ગયો, એ ચાલી જ નથી શકતા. પગ લંગડો થાય તો શું થાય, ચાલી શકાય ના, એ ચાલી જ નથી શકતા. હવે ચાલી ના શકે તો શિકાર કરવા જઈ શકે? ના જઈ શકે. તો એ વિચાર કરે કે હવે શું કરું, હું તો ચાલી નથી શકતો, શિકાર કેવી રીતના કરું? એક દિવસ થાય, 2 દિવસ થાય, ભૂખ તો લાગે ને, કશું જ ખાધું ના હોય તો એ કે છે એમના સેવકોને કે જાઓ, હું તો ચાલી નથી શકતો, રોજે તો હું શિકાર કરીને તમને ખવડાવું છું, તમને એમાંથી ભાગ આપું છું. હવે આજે જ્યારે હું ચાલી નથી શકતો તો તમે ત્રણે જાઓ અને શિકાર મારા માટે શોધી લાવો. તો એ લોકો જાય છે જંગલમાં, બધી જગ્યાએ શોધે છે, બધી જગ્યાએ આખું જંગલ ખૂંદી વળે છે, પણ એમને કોઈ શિકાર મળતો નથી. એટલામાં શિયાળની નજર પડે છે રથના કોટ પર, જે મજાથી ઘાસ ખાતું હોય છે. એના મગજમાં એક વિચાર આવે છે. દોડતું પેંડા પાસે ને કાગડા પાસે જાય છે અને કહે છે કે આપણને તો કેટલું દોડ્યા, થાકી ગયા, આજે પગ દુખી ગયા, પણ કોઈ શિકાર આપણને મળ્યો નથી. આપણે એક કામ કરીએ, આજે આપણે આ ઊંટને શિકાર બનાવી દઈએ અને રાજાને કહીએ કે તમે આ ઊંટને ખાઈ લો. તો ગેંડો કહે છે પણ રાજા માનશે? રાજાએ તો એમને અભય વચન આપ્યું છે કે હું તને નહીં મારું, તને કોઈ હેરાન નહીં કરે, તો અહીંયા આરામથી રહેજે. તો રાજા કેવી રીતના માનશે આપણી વાત? તો શિયાળે કહ્યું અરે રહેવા દો ને, એ બધી જવાબદારી મારી, હું સમજાવીશ રાજાને કે એનો શિકાર કરીને ખાઈ જાય. અને અભય વચન આપ્યું છે તો રાજા એને જાતે નહીં મારે, પણ જો જાતે ઊંટ સામે જઈને એમ કહેશે કે રાજા તમે મને ખાઈ લો, તો એમાં ખાવામાં શું વાંધો? તો હું રાજાને બરાબર સમજાવું છું કે રાજા એનો શિકાર કરવા માટે હા પાડે. તો શિયાળભાઈ તો જાય છે, ત્રણેય સેવકો રાજા પાસે જાય છે. કોણ રાજા? કોણ? સિંહ. એનું નામ શું? એનું મદોદકટ. તો જાય છે અને કહે છે રાજાજી આખું જંગલ ખૂંદી વળ્યા, આમ દોડ્યા તેમ દોડ્યા, બધી જગ્યાએ ગયા, પણ અમને કોઈ શિકાર નથી મળ્યું, અને હવે તમે ભૂખ્યા રહી જશો તો કેવું ચાલશે? તમે તો આટલા દિવસથી કશું ખાધું પણ નથી. તો એક કામ કરીએ, તમે આ ઊંટને ખાઈ જાઓ ને, એનો શિકાર કરી દઈએ. તો રાજા કહે છે ના, મેં એને અભય વચન આપ્યું છે
હું એને નહીં ખાઉં, હું એનો શિકાર નહીં કરું. તો એ કહે છે, બધા કહે છે કઈ વાંધો નહીં, તમે શિકાર નહીં કરતા, પણ એ સામેથી તમને કહેશે કે મને ખાઈ જાઓ, તો તમે ખાઈ જશો એને? તો રાજા કહે છે ભૂખ તો એને પણ લાગી હોય છે, તો કે ઠીક છે, તમને જે ઠીક લાગે ને એમ તમે કરો ને, વાંધો નહીં. તો આ લોકો 3 જણ છે ને મનમાં ને મનમાં આઈડિયા કરે છે. અને પેલા કાગડો જાય છે રાજા પાસે અને કહે છે, રાજાજી રાજાજી, તમે કેટલા બધા દિવસથી ભૂખ્યા છો, કશું જમ્યા નથી, ખાધું નથી, તમને વાગ્યું છે, હું તમારો સેવક છું ને, તો એક કામ કરો ને, તમે મને ખાઈ લો, તમારી ભૂખ ભાંગશે. હું તમારો સેવક છું, હું તમારી સેવા કરું તો મને કેટલું બધું પુણ્ય મળશે. તો પછી ગેંડો આવે છે. ગેંડો કહે છે, ના ના રાજાજી, એવું નહીં, તમે મને ખાઈ લો ને. શિયાળ કહે છે, ઉભા રહો ગેંડાભાઈ, તમારા પછી મારો વારો છે, હું આવું છું પહેલા. જો શિયાળભાઈ કહે છે, રાજાજી આ તો કેટલો નાનો કાગડો છે, આટલો નાનો છે, એને ખાશો તો તમારું પેટ પણ નહીં ભરાય. સિંહનું પેટ કેટલું મોટું, આટલું, અને કાગડાભાઈ કેટલા હશે, આટલા, તો તમારું પેટ જ નહીં ભરાય. તો તમે મને ખાઈ લો ને, હું તો મોટો છું, તો મને ખાઈ લો. તો ગેંડો કહે છે, ના ભાઈ શિયાળભાઈ, તમે તો હજી નાના છો, કાગડો આટલો, તમે આટલા, તમને ખાશે ને તો પણ પેટ નહીં ભરાય. હું આટલો મોટો છું, જાડો પાડો, તો મને ખાશે તો પેટ ભરાઈ જશે. તો મહારાજ તમે મને ખાઈ લેજો ને, એવું કરો ને. તો શિયાળ કહે છે, અરે ગેંડાભાઈ, તમે તો નખધારી છો, તમે ક્યાંથી, તમને પણ નહીં ખાઈ શકે મહારાજ, પાપ લાગશે એમને, નખધારીને તો ના ખવાય. તો ઊંટ વિચાર કરે છે, ક્રથનક ઊંટ વિચાર કરે છે કે આ બધાએ રાજાને કહ્યું કે મને ખાઈ જાઓ, મને ખાઈ જાઓ, પણ રાજાએ એમને ખાધું, રાજા એમને શિકાર કર્યો. તો હું પણ જઈને રાજાજીને કહી દઉં ને, તમે મને ખાઈ જાઓ. રાજા કોઈનો શિકાર તો કરતા જ નથી, તો હું કહીને તો જો. તો ઊંટ રાજા પાસે જાય છે અને કહે છે, રાજાજી હું પણ તમારો સેવક છું, અને તમે મને અહીંયા રાખ્યો છે, આટલું સરસ મને મજાથી ઘાસ ખાવા મળે છે, ઝાડના લીલાછમ પાન ખાઉં છું, તો તમે મને ખાઈ જાઓ. જેવું ઊંટ આ બોલે છે ને, તેવું તો શિયાળ અને ગેંડો ઊંટને ચીરી નાખે છે અને એને મારી નાખે છે અને એનો શિકાર કરી લે છે, અને બધા મળીને ઊંટને ખાઈ જાય છે. તો આ વાર્તા પરથી આપણને શું સમજાયું? ઊંટ તો મરી જાય છે, તો શું સમજાયું? કોણ કહે છે મને? કોણ કહે છે? તમને ગમી આ વાર્તા? ગમી? પણ આમાં કંઈક ના ગમવા જેવું લાગ્યું તમને? કશું ના ગમે, આપણને ના ગમ્યું એવું લાગ્યું વાર્તામાં? ગમ્યું? બધું જ ગમ્યું? છેલ્લે ઊંટને મારી નાખે છે એ પણ ગમ્યું? નથી ગમ્યું ને? તો બોલો ને કે નથી ગમ્યું. ઊંટને મારી નાખે એમ ગમે આપણને કંઈ? તો શું કરી શકાય? એના માટે શું કરી શકાય? રાજાએ કોને ખોટું કર્યું? ઊંટને મારી નાખ્યું એ કોને ખોટું કર્યું? શિયાળે ગેંડાએ મારી નાખ્યું, બરાબર ને? તો એ સારી વસ્તુ ના કહેવાય. પણ રાજાએ કંઈક એમને રોક્યા નહીં, તો સારી વસ્તુ કહેવાય? રાજાએ રોકવું જોઈતું હતું ને? અને ઊંટ સારું કામ કરવા ગયો કે ખોટું? તો ખોટું કામ કોણે કર્યું? રાજાના મનમાં ખોટા વિચારો કોણે નાખ્યા? અને શિયાળે. હવે આપણને કોઈ આવા ખોટા વિચારો કરવાનું કે તો આપણે કરીએ? કોઈ આપણને કહે કે આને માર તો આપણે મારીએ? તું આવું બોલ તો આપણે બોલીએ? આપણે ખરાબ બોલવાનું કે તો આપણે બોલીએ? કોઈ પણ કે આપણને કે આવીને તું આવું બોલ તો બોલીએ? તો કોઈ આપણને આવું કે તો આપણે માનવાનું નહીં. પણ હવે ઊંટને મારી નાખ્યું એ આપણને નથી ગમ્યું, તો એવી કંઈક વાર્તા આપણે કરીએ કે જે આપણને ગમે, છેલ્લે ઊંટ જીવતું રહી જાય એવું કંઈક કરીએ તો શું થઈ શકે આ વાર્તામાં?
શું કરીએ તો ઊંટ જીવતું રહે વાર્તામાં? શું કરી શકાય? હા, ઓપરેશન. ઓપરેશન. ડોક્ટર કોણ બનશે? ત્યાં તો ડોક્ટર જ નતો જંગલમાં. ગેંડો હતો, કાગડો હતો, શિયાળ, મદદકર્ષી અને પ્રથમ હતો તો મરી ગયો હતો. તો ડોક્ટર કોણ બનશે? તો આપણે આ વાર્તા નવી રીતે ફરીથી કરીશું. હા, તો તમારામાંથી કોઈ એકે સિંહ બનવાનું, એકે શિયાળ બનવાનું, એકે કાગડો બનવાનું, બરાબર? અને એક બનશે, કોણ બનશે? ઊંટ. અને બીજું કોણ રહી ગયું? અને હજી એક? ના, ગેંડો. તો ચાલો હવે છે ને મારી પાસે હું જો તમારા માટે કશુંક લાવી છું, પણ આ પછી લઈશું આપણે. જે છે ને આ કોણ જેવું લાગે છે? સિંહ. સિંહ. તો કોણ સિંહ બનશે? પહેલા તો આપણે હું શું કહેવાનું? હું. મેં કોણ બોલે? મેં બકરી બોલે. જો ચાલો હા, બધાને જો સાંભળો બધાને બધું જ બનાવશું આપણે. જો વાર્તામાં જે નથી, સાંભળો પહેલા. જો સાંભળો પહેલા. ના વાંધો નહીં. જો વાંધો વાર્તામાં જેને પહેરવા નહીં મળે ને એમને ગીતમાં મેડમ આપવાના છે. એમને પછી ગીત ગવડાવશે ને એ બધાને પહેરવા મળશે. પણ વાર્તામાં આપણા કેટલા પાત્રો હતા એટલાને જ આપવું પડે, બરાબર ને? પણ સાંભળો, વાર્તા પતી જાય પછી બધાને હું પહેરવા આપી દઈશ. ડન? પાકું? તો હમણાં સરસ પલાઠી વાળીને બેસી જાવ તો હું બધાને આપું. સરસ. કેટલા ડાયા છે મારા બાળકો? જો આ છે શિયાળ. પછી આપું કે નહીં? પછી જોઈએ છે કે નહીં? બધાને આપીશ. હવે કાગડો. ભાઈ અમારી દીકરી એમને બેસે એ ના ચાલે ને? ચાલે ના. આ તો કબૂતર છે. કબૂતર હતું વાર્તામાં? કબૂતર હતું? હવે છે ને મેડમ પાસે ગેંડો નથી તો ગેંડો આપણે એમ જ બની જઈશું. હા ચાલો. પછી જો બધા જ આપીશ. આ બધું જ આપવાના છે મેડમ. જો આ બધું જ લાવ્યા છે, બધું જ આપશે, બરાબર? પણ આ બધું તમારા માટે જ મૂક્યું છે. હા ને? આને બાંધવાનું. હા, જંગલમાં. આવ્યા શિયાળ ભાઈ. બાપ રે, દૂર રહેજો. આ લુચ્ચા શિયાળ ભાઈ છે. આ લુચ્ચા શિયાળ ભાઈ છે. આ આવ્યા રીંછ ભાઈ. બધાને મેડમ બધાને આપવાના. હા હવે આ જો સાંભળો. આ છે ને હાથમાં પહેરવાનું છે. જો આમ બરાબર? બધાને હમણાં જે રહી જશે ને એમને. હા, કેટલી રાઈ છે જો મારી દીકરી. બધાને મળશે. બધા વાંદરાભાઈ આવ્યા ભાઈ. આવો ઘનશ્યામ, તને પણ આપીશ. ઉભા રહો બેટા, ઉભા રહો. એને બાંધી લેવા દો. આ કબૂતરની આંખ પડી ગઈ બિચારાની.
જો આ છે ને હાથમાં પહેરવાનું આમ, અને આ છે કાગડો, આ પણ હાથમાં પહેરવાનું. જો આમ, જો આમાં બે, એક આંગળી આમ અને અંગૂઠો આમ અને બીજો 3 આંગળી આમ. બધાને આપવાના ને મેડમ? શું કહ્યું મેડમ? હા ને, બધાને આપવાના. ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ. હા ને, ચાલો. ના, કાગડો હાથમાં લેવાનો છે, હાથમાં. હા, એ ગ્લવ પપેટ છે એટલે હાથમાં લેવાનો. ચાલો હવે વાર્તામાં કોણ કોણ હતું એ મારી પાસે આવશે. હા, કોણ કોણ હતું? શિયાળ. ધક્કો નહીં, એ વાર્તામાં કોઈએ કોઈને ધક્કો માર્યો તો? મને કહો તો. વાર્તામાં કોઈએ કોઈને ધક્કો માર્યો તો? અમિત માર્યો તો? ના, તો આપણે મારવાનો ના. વાર્તામાં શું હતું? તો ધક્કો માર્યો તો સિંહે કોઈને? હાથીએ કોઈને ધક્કો માર્યો તો? ના, તો આપણે ધક્કો મારવાનો ના. તો હવે સિંહ એક બાજુ આવી જાય, સિંહ આવી જાઓ, કાગડાભાઈ આવી જાઓ, શિયાળભાઈ આવી જાઓ. પછી કોણ હતું? આપણે શિયાળભાઈ આવી જાઓ. ચાલશે? આપણે રાજાના સેવક વધારી દઈશું. ચાલો. અને જેને હાથી બનવું છે ને એને જાતે આમ હાથી બનવાનું છે, આમ ટૂન કરીને. અને ગેંડો પણ. ગેંડો કોણ બનશે? ઘનશ્યામ. પણ ઘનશ્યામ આપણે પહેરવાનો કશું જ નથી, તો એમને એમ બની દઈશું ગેંડો. સરસ, આવતો રે. વેરી ગુડ. ટાઈ પાડો તો ઘનશ્યામ માટે. અરે વાહ, ડાયો છે. અને હવે રહ્યા હાથીભાઈ. કોણ બનશે હાથીભાઈ? બનશે? આવતી રે. વેરી ગુડ. અમારા નાના નાના હાથીભાઈ છે. હા, આ હાથીભાઈ નાના નાના છે અમારા. હા ને, સાચો જો. હા, બહુ નાના નાના હાથીભાઈ છે. ચાલો હવે આપણે, તમે તો રીત છો ને બનેલા, તો તમે જંગલમાં ફરો. હું કહું છું ને એ પ્રમાણે બધા પ્રાણી બની જાઓ. હા, ચાલો. જો હવે વાર્તા કરવાની ને, આપણે વાર્તા કરવાની ને, તો હવે સાંભળવું પડે. ચાલો જુઓ. એક જંગલ હતું. એ જંગલમાં આટલા બધા પ્રાણીઓ રહેતા હતા. કેવા ફરે પ્રાણીઓ જંગલમાં? ફરો તો બધા જાતે. ચાલો ફરો. કેવા ફરે? ધક્કો તો મારે જ નહીં. અને કબૂતર આમ ફરે કે આમાં ઉડે? આમાં ઉડે. કાગડો કેવું ઉડે? આમ આમ. અને એક જ જગ્યાએ ઉડે કે આમાં ઉડે? આમાં આમાં આમાં. અને રીંછ કેવું ચાલે? આવું ચાલે. બરાબર ને? અને સિંહ કેવો ચાલે? પછી હું લઈ લઈશ. બરાબર ને? ચાલો આપણે ઝઘડો કરીએ તો ચાલે ના? તો સિંહ અને શિયાળ કેવું ચાલે? સિંહ કેવું ચાલે? નહીં બેટા, રેવા. સિંહ કેવું ચાલે? હું લઈ લઉં હાથમાંથી સિંહ. સિંહ મારા તો બધાના દોસ્ત હતા કે નહીં? ચાલો કેવું ચાલે સિંહ? ચાલો, જંગલનો રાજા. ઉભા રહીને. જો આ મદોદકટ રાજા અને તેના સેવકો બધા ફરતા હતા જંગલમાં. તો એમણે એક ઊંટ જોયું. ઊંટ કોણ બનશે? ના, ઊંટ નથી, એ તો હાથી છે. આ રહ્યું ઊંટ. એમને એક ઊંટને જોયું. બોલો, શું બોલવાનું આગળ? કે આપણા જંગલમાં કોણ આવ્યું છે? તમે પૂછો. તમે બોલો. કોણ આવ્યું છે? લાંબી લાંબી ડોક, લાંબા લાંબા પગ, ટૂંકી ટૂંકી પૂંછડી. કોણ છે? સેવકો તપાસ કરો. બોલો. ચાલો ધીમે ધીમે. સેવકો અવતારો, પાછા અવતારો. તો તોફાન કર્યું તો નીકળી જાય. તો જો હવે સાંભળો, આ સેવકો આવી ગયા. હવે શું રાજાને કહેવાનું? કે રાજાજી, આ તો રાજાજી ધ્યાન ક્યાં છે? તમારા સેવકો આવી ગયા. કે આ તો ઊંટ છે અને ભૂલું પડી ગયું છે. અને ઊંટ ક્યાં જતું રહ્યું? ગાયબ થઈ ગયું.
હવે કહો કે તને જંગલમાં કોઈ હેરાન નહીં કરે. આરામથી ખા, લીલા લીલા પાન ખા, લીલું લીલું ઘાસ ખા અને મજા કર. તો રાજાજી બોલે છે, બધા સેવકો કેમ બોલ્યા? બરાબર. તો ઊંટ તો ઘાસ ખાય છે, પાન ખાય છે. ખાઓ ખાઓ ખાઓ, ઘાસ ખાઓ, પાન ખાઓ. પછી એક દિવસ રાજાજીને પાણીની તરસ લાગે છે. તો રાજા ક્યાં જાય છે પાણી પીવા? ઝરણા પર. તો ચાલો ઝરણા પર જાઓ. અને રાજા કેવું ચાલે ખબર છે? આ સિંહને જો આપણે આમ પકડવાનું, એક અહીંયા આંગળી, અંગૂઠો અહીંયા અને બીજી 3 આંગળી આની અંદર, અને ચાલે કેવો છે? ચાલો. તો સિંહ રાજા પાણી પીવા જાય છે. તો રસ્તામાં કોણ મળે છે? કોણ મળે છે? હાથી. ક્યાં ગયો ભાઈ હાથી? આવતો રે, આવતો રે. હાથી સમાથી કાઢી લે, સૂંઢ બનાવી દે. હાથી, અરે હાથી દાદા, પૂછો કે ક્યાં ચાલ્યા? બોલો પાણી પીવા. બોલો પાણી પીવા. ચાલો હું હાથી બની જાઉં. પાણી પીવા. તો મેં તો પાણી, હવે સિંહ મારા શું કહેશે ખબર છે? કે મેં તો પાણી પી લીધું છે, હવે તમે પી લો પાણી. મારું પેટ તો ભરાઈ ગયું છે, હું તમારી અહીંયા રાહ જોઉં છું. એટલે સિંહ મહારાજ બાજુમાં ખસી ગયા અને હાથી દાદાની રાહ જોવા લાગ્યા. પછી હાથી દાદાએ શું કર્યું ખબર છે? હાથી દાદા પાણી પીવા આવ્યા. પાણી પી લીધું હાથી દાદાએ અને બંને વાતો કરતા 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 જંગલમાં પાછા જવા લાગ્યા. તો ઝઘડ્યા બંને જણા. ઝઘડ્યા, પાણી તો પી લીધું. ઝઘડો શેના પરથી થયો હતો? કોણ પહેલા પાણી પીશે? પણ રાજાએ કહ્યું કે ના, મેં તો પાણી પી લીધું છે હાથી દાદા, હવે તમે પાણી પી લો. બંને ઝઘડો કર્યો? ના કર્યો. હમણાં કર્યો ઝઘડો? ક્યાં કર્યો? નથી કર્યો. હાથી દાદાએ કીધું કે હા હું પાણી પી લઉં છું. ત્યાં સુધી સિંહ મહારાજ એમની રાહ જોઈને ઊભા રહ્યા અને પછી બંને જણા પાણી પીને જંગલમાં જતા હતા. એટલામાં સિંહ મહારાજે હાથી દાદાને કહ્યું કે તમને ખબર છે હાથી દાદા, આ મારા સેવકો છે ને, એ આ ક્રથનકૂટ છે ને એના પ્રત્યે દ્વેષ રાખે છે, ગુસ્સો રાખે છે. એમને ક્રથનકૂટ જરા પણ ગમતો નથી. તો હું શું કરું? હાથી દાદાએ કહ્યું કે અરે સિંહ મહારાજ, જો એમને ગુસ્સો આવતો હોય ને ક્રથનકૂટ પર, તો તમે એમને સમજાવો, પ્રેમથી સમજાવો, ગુસ્સો થોડી કરાય. તો સિંહ મહારાજ જંગલમાં ગયા. બધાને સિંહ મહારાજ જંગલમાં ગયા અને એમણે શું કર્યું? એમના સેવકોને પાસે બોલાવ્યા. આવો આવો, કે જુઓ તમે મારા સેવક છો ને, એ રીતે ક્રથનક પણ મારો સેવક છે અને તમારો દોસ્ત છે. તો તમારે એની પ્રત્યે આવો ભાવ રાખવાનો, તમારે પણ એની સાથે રમવાનું, મજા કરવાની, વાતો કરવાની, એને મારવાનો વિચાર કરવાનો. જેમ આપણે શાળામાં ભણીએ અને શાળામાં કોઈ નવું આવે, વિદ્યાર્થી બાળક આવે, તો આપણે ઝઘડો કરીએ એની સાથે? કઈ ના કરીએ ને, આપણે દોસ્ત બની જઈએ. તો તમે પણ બધા ક્રથનકના દોસ્ત બની જાઓ, મિત્ર બની જાઓ અને તમે એની સાથે ઝઘડો કરતા નહીં. તો બંને સમજી ગયા, બધા સેવક સમજી ગયા અને બધા ચાલો દોસ્ત બની ગયા. જુઓ બધા ક્રથનકના અવતારો, અવતારો ઘનશ્યામ, અવતારો અંદર, અવતારો. અને બધા એકબીજાના દોસ્ત બની ગયા અને પછી જંગલમાં સરસ મજાથી રહેવા લાગ્યા. ગમી વાર્તા? તો આપણે કશું પણ કરવું હોય, કંઈ પણ જોઈતું હોય, તો આપણે કોઈને મારવાનું ના, કોઈની પ્રત્યે ગુસ્સો રાખવાનો મનમાં ના, બધા સાથે મિત્રતા કરવાની ને. અને કોઈ આપણને કશું કે
કરવાનું તો આપણે કરવાનું, કશું પણ ખોટું કરવાનું કે ખોટું બોલવાનું કે તો આપણે કરવાનું નહીં. તો બધાને વાર્તા ગમી? કોણ કોણ હતું વાર્તામાં? ના પણ વાર્તા કબૂતર હતું? નહોતું. કબૂતર હતું ભાઈ? ના. શિયાળ હતું. પછી કોણ હતું? ગેંડો. પછી વાંદરો હતો? કાગડો. અને સિંહનું નામ શું હતું? કોને યાદ છે સિંહનું નામ? મદોદકટ. અને ઊંટનું નામ શું હતું? ક્રથનક. તો કઈ વાર્તા હતી? મદોદકટ સિંહની વાર્તા. એમ ના કરાય, એમ ના કરાય, એમ ના કરાય. આપણે એવું ના કરાય. ના, આપણે નહીં જો સિંહ અને હાથીનો ઝઘડો થયો હતો તો બંને ઝઘડાય કે નહીં? કોને વાગી ગયું હતું? કાઢું? હા, તો આપણે ઝઘડીએ તો વાગી જ જાય. બધાને આપશે મેડમ, બધાને. બધાને. પહેલા આ લોકોને કોઈને પહેરવા નથી મળ્યું. પહેલા એકવાર એમને પહેરવા આપીએ આપણે. આપણા દોસ્ત છે ને, જાઓ તમે તમારી જાતે આપી આવો. તમે તમારી જાતે આપી આવો. જાઓ એમને પહેરવા. જાઓ. સરસ સરસ. આપો. આ 3 આંગળી અને આ 2 આંગળી આમ કરવાની. હવે આ છે ને આંગળી, આ 1 આંગળી આમાં નાખવાની અને અંગૂઠો આમાં નાખવાનો અને બીજી 3 આંગળી આમાં પોચી દેવાની. હવે કોને બાંધી આપું? તને બાંધી આપું? હા બેટા, આપું આપું. હવે તમે મને કહો તો કે એ સિંહ હતું, ઊંટ હતું ને, ઊંટ એના ટોળાથી વિખૂટું કેમ પડી ગયું હતું? એના ટોળાથી અલગ કેમ થઈ ગયું? ઓ બાપરે, ઓ રીંછ આવ્યું, આટલું મોટું રીંછ આવ્યું. બધા એક બાજુ શાંતિથી ઉભા રહો. આપણે થોડા થોડા બેસી જાઓ. નહીં બધાને તમે લોકો બન્યા, હવે બીજાને પણ બનવાનો થોડો થોડો મોકો આપીએ. આ શું બન્યું છે? તું આ શું છે? ચલો બધા જે બન્યા હોય ને એ બધા મને કહેશે શું બન્યા છે. બધા જ લાઈનમાં ઊભા થઈ જાય. નહીં બેસી જાઓ. બેસી જાઓ. બધાને આપું બેટા. બધાનો વારો થઈ જાય ને તો પછી બધા જેનો વારો નથી આવ્યો, આ છે કબૂતર. આપણે કબૂતરનું ગીત ગાવું છે એક સરસ મજાનું. ગાવું છે? ચાલો જો તમે કબૂતર કરશો, ઉડશો. જો ઊંટ ભાઈ એના ટોળાથી વિખૂટા પડી ગયા, અલગ પડી ગયા. કે એ છે ને બધાની પાછળ જતા હતા. કોઈ ઓળખે કે ના ઓળખે, ફુગ્ગાવાળાની પાછળ જાય, એવું બધું થયું એટલે ઊંટ ભાઈ અલગ પડી ગયા. તો આવું જ એક નાનકડું કબૂતરનું બચ્ચું હતું ને, એને પણ બહુ જ ઉડવાનું ગમતું હતું. બહુ જ ગમે. એકલા એકલા ઉડવા જતું રહે. પણ નાનકડું હતું તો એનું ગીત ગાઈએ. ચાલો હા, ચાલો તમે કબૂતર ઉડાડજો. હા, એક કબૂતર નાનું, એક કબૂતર નાનું, એને બહુ ઉડો, એને બહુ ગમે ઉડવાનું. એ તો ઉડવું છાનું માનું. કોઈ જોતું નથી ને, મમ્મી જોતા નથી ને, પપ્પા જોતા નથી ને, એ તો ઉડ્યું છાનું માનું. એટલામાં તો પપ્પાની નજર પડી. કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. એકલા નહીં જવાનું બહાર, બહાર એકલા એકલા ફરવાનું નહીં. કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કહે કબૂતર ગાઉ, કહે કબૂતર ગાઉ, આભે ઉડવા જાઉ, આભે ઉડવા જાઉ,
નદીએ નાવા જાઉં, નદીએ નાવા જાઉં. જવા દે ભાઈ. કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. નદી એકલા એકલા જવાય પાણીમાં? હા. પછી હવે પપ્પા વળે તો શું થાય? કબૂતર તો રોયું, આંસુ આવ્યું મોટું, મમ્મી સામે જોતું, મમ્મી સામે જોતું. કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. પપ્પા વડે તો બધા મમ્મી પાસે જતા રહો છો ને? છે ને? અને મમ્મી વડે તો પપ્પા પાસે જાઓ છો ને? તો ભાઈ પપ્પા ખોટું કહેતા હતા? ના, નહીં જવાનું એકલા એકલા બહાર, કે સાચું કહેતા હતા? સાચું. તો માનવાની ને, મમ્મી પપ્પાની વાત તો માનવી પડે છે કે ને? ગમ્યું ગીત? બીજું પતંગનું ગાવું? હવે પતંગ આવશે ને, બધા પતંગ ઉડાડશું, એક્શન કરશું. જે દેખાય છે અહીંયા કોઈ પતંગ દેખાય છે? હા, પેલી બાજુ છે જો, એ રહી. ચાલો. કેવી મજાની દેખાય પતંગ મારી, કેવી મજાની દેખાય. લાલ લાલ રંગ એનો, પીળો છે પટ્ટો એનો, પાંખો વિના એ ઉડી જાય. કેવી મજાની દેખાય, કેવી મજાની દેખાય. પતંગ મારી કેવી મજાની દેખાય. દોરી જોડે દોસ્તી એની, દોરીથી પેચ કાપે, કાઢીએ લપે. દોરીથી પેચ કાપે, કાટીઓની બૂમો સંભળાય. કેવી મજાની દેખાય, કેવી મજાની દેખાય. પતંગ મારી કેવી મજાની દેખાય. ગમ્યું? ઉત્તરાયણમાં યાદ કરીને ગાશો, ગીત પણ યાદ કરજો ને મને યાદ કરશો. હા, તમારી ઉત્તરાયણ કરવા અહીંયા આવતી રહું. ચોક્કસ. ચાલો. ઝાડની પાછળ વાદળ પણ છે, સીની પાછળ પણ એક વાદળ છે. શું છે? હા, શું રંગનું હોય? અને તારી હિસાબે શું રંગ હોવો જોઈએ ત્યાં?
બહુ સારું પ્રાણી હા ઊંટની આખી લીટી આવશે પાછું કાલકુને ટકર પર થાય છે ઉપર ચશ્મા પહેરી પંડિત ચાલ્યા જાય છે આંબા ઉપર કેરી જોઈ કેરી લેવા જાય છે ટપાક દેતી કેરી તૂટી ટપાક દેતી કેરી તૂટી અથડાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે આકાશમાં તો વિમાન જોઈ વિમાન જોવા જાય છે કાકા જેવા ફાફા મારે ગધેડે પટકાય છે પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે પંડિત ચાલ્યા જાય છે ખેંચાઈને નહીં મળે વેરી ગુડ કેટલી નાઇસ જો ફટ વગાડીને આપો તો કેવું સરસ થાય છે પંડિત ચાલ્યા જાય છે પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે માથે એને ટાલ કુને નાચો આ બધા અંકિતા વીરા કાજલ અમે તો નથી જોયું અમે તો જોઈએ છે નથી જોયું અમે તો બહુ તોફાન આવડે છે બહુ તોફાન હે ને અમે શું બોલવાનું નામ અમિત અંકિત अमित घनश्याम तुम्हारा नाम क्या है घनश्याम अनीता मनी
વર્ષા ભૂલી ગઈ ના ધર્મિષ્ઠા પૂનમ વંદના ગીતા બાકી રહી ગઈ અરે બાપ નથી જોઈ તો અંદર નીચે હશે બેટા પેલી બાજુ હશે સંચો શોધો છો આ બાજુ હશે આ બાજુ एक और बार ओके स्माइल जोर से बोलना ओके 1 2